નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પીટીબીડી એટલે કે પરક્યુટેનિયસ ટ્રાન્સહેપેટિક બિલિયરી ડ્રેનેજ પ્રોસિજર વિશે. આ પ્રોસિજર કરવામાં આવે છે એક ખાસ પ્રકારના કમળા જેને કહેવાય છે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ માટે. આના સમજવા માટે આપણે પહેલાં લીવર કેવી રીતના કામ કરે છે એ સમજીશું. લીવર એટલે કે આપણું યકૃત એ પિત્ત એટલે કે બિલિરુબિનનું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન કરે છે. આ પિત્ત એ પિત્તની નળીઓ વાટે આંતરડામાં નીચે જઈને ખોરાકના પાચનમાં મદદરૂપ કરે છે. જો આ પિત્તની નળીમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે, આ અવરોધ એટલે કે પથરી, કોઈ પણ પ્રકારની કેન્સરની ગાંઠ, કોઈ સોજો છે કે ઇન્ફેક્શન છે, જેના લીધે થઈને આ પિત્ત આંતરડામાં ડ્રેન ન થઈ શકતું હોય, ત્યારે આ પિત્ત સમય જતાં લીવરમાં જમા થાય છે અને શરીરમાં ફેલાવાનું ચાલુ કરે છે. જેના લીધે આપણને આંખમાં પીળાશ આવી, યુરિન ડાર્ક કલરનું એટલે પીળાશ પડતું નીકળવું, સ્ટૂલ ફિકાશ પડતા કે પીળાશ પડતા પાસ થવા તથા પેટમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે. જો આ તબક્કામાં કોઈ સારવાર ન કરવામાં આવે તો આ જમા થયેલા પિત્તમાં ઇન્ફેક્શન થવું, લીવર પર સોજો વધીને લીવર ફેલ જવું તથા મગજ પર કમળાની અસર થાય તેવા જોખમો આવી શકે છે. હવે આપણે વાત કરીશું કમળાના તબક્કાવાર લક્ષણો વિશે. તો શરૂઆતના તબક્કામાં કમળામાં આપણને ત્વચાનો રંગ પીળો પડી જવો, આંખો પીળાશ પડતી થઈ જવી તથા સ્ટૂલનો કલર ફિકાશ પડતો કે સફેદ કલરનો થઈ જવો અને ખંજવાળ આવી તથા પેટમાં દુખાવો થવો જેવા લક્ષણો જોવા મળે છે. એના પછીના તબક્કામાં ભૂખ મટી જવી, વધુ પડતો થાક લાગવો, બહુ જ બધું ઉબકાવા, ઉલટી થવી તથા તાવ આવવો જેવા લક્ષણો જોવા મળે છે. તેના આખરી તબક્કામાં કમળો મગજ પર અસર કરે છે, જ્યારે ખેંચ આવી, ડિસઓરિએન્ટેશન રહેવું, કન્ફ્યુઝન રહેવું જેવા લક્ષણો જોવા મળે છે. આ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસના નિદાન માટે લીવર પર કેવી રીતે સોજો આવ્યો છે તથા બોડીમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં તેના માટે ડૉક્ટર રૂટીન બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવે છે. જો આ બ્લડ ઇન્વેસ્ટિગેશન એબનોર્મલ હોય તો આગળ અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન અથવા એમઆરઆઈની તપાસ દ્વારા આ પિત્તની નળીમાં અવરોધનું કારણ શોધવામાં આવે છે તથા તેના કારણે આવતા સોજાનું કારણ જાણવામાં આવે છે. ત્યારબાદ આ કમળાની સારવાર કરવા માટે પીટીબીડી એટલે કે પરક્યુટેનિયસ ટ્રાન્સહેપેટિક બિલિયરી ડ્રેનેજ પ્રોસિજર કરવામાં આવે છે. જેના પ્રથમ તબક્કામાં એક પ્લાસ્ટિકની ટ્યુબ પ્લેસમેન્ટ કરવી અને એના બીજા તબક્કામાં બલૂન પ્લાસ્ટી કરવી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ કરવું જેવી પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું પીટીબીડી એટલે કે પરક્યુટેનિયસ ટ્રાન્સહેપેટિક બિલિયરી ડ્રેનેજ પ્રોસિજર વિશે. આ પ્રોસિજર દરમિયાન એક પતલી સોય દ્વારા લોકલ એનેસ્થેસિયા એટલે કે બહેરું કરવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારબાદ સોનોગ્રાફીના માર્ગદર્શન હેઠળ પિત્તની નળીને ટાર્ગેટ કરવામાં આવે છે. તેમાંથી એક પતલો વાયર પસાર કરવામાં આવે છે. આ વાયર પર એક પછી એક પ્લાસ્ટિકની ટ્યુબ પસાર કરીને રસ્તો પહોળો કરવામાં આવે છે અને એના પછી એ જ વાયર ઉપર બીજી પ્લાસ્ટિકની ટ્યુબ કે જે ડ્રેનેજ ટ્યુબ છે તેને બેસાડવામાં આવે છે. આ પીટીબીડી કેથેટર એ લીવરમાં ઉત્પન્ન થતા પિત્તને આંતરડામાં પહોંચાડે છે તથા વધારાનું પિત્તને કેથેટર સાથે અટેચ થયેલી એક પ્લાસ્ટિકની બેગમાં જમા કરે છે. ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ કે કમળાના ઇલાજ માટે પીટીબીડી કર્યા બાદ સ્ટેન્ટિંગની પ્રોસિજર કરવામાં આવે છે. આ પ્રોસિજરમાં સૌ પ્રથમ પહેલાં સમજાવ્યા મુજબ પીટીબીડી પ્રોસિજર કરવામાં આવે છે. ત્યારબાદ એક વાયર પસાર કરવામાં આવે છે. આ વાયરની ઉપર બલૂન મારફતે રસ્તો પહેલાં પહોળો કરીને એક સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. આ સ્ટેન્ટ બેસાડ્યા બાદ થોડાક દિવસમાં પીટીબીડી કેથેટર નીકાળી દેવામાં આવે છે, જેના કારણે પેશન્ટને કે દર્દીને હલનચલનમાં ફાયદો થાય છે. આ સ્ટેન્ટ મૂક્યા બાદ પિત્તની નળીનો અવરોધ એ બાયપાસ થાય છે અને પહેલાંની જેમ લીવરમાંથી પિત્ત એ આંતરડામાં ડ્રેન થઈને ખોરાકના પાચનમાં મદદરૂપ થાય છે. હવે આપણે વાત કરીશું પીટીબીડી પ્રોસિજરને લીધે થતા ફાયદાઓ વિશે. આ પ્રોસિજર કર્યા બાદ પીડિયાના લીધે થતા તમામ લક્ષણો સમયાંતરે ઓછા થતા થાય છે. લીવર પરનું ઇન્ફેક્શન તથા સોજાનું પ્રમાણ પણ ઓછું થાય છે. લીવરનો સોજો ઓછો થવાના લીધે એટલે કે બિલિરુબિનનું પ્રમાણ ઓછું થવાના લીધે દર્દીને સર્જરી કરવામાં તથા કીમોથેરાપી આપવામાં સરળતા રહે છે.